મોરબીના હળવદમાં ઉમા કન્યા છાત્રાલય ખાતે પ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નેશનલ લેવલના 270 જેટલા મહિલા ખેલાડીઓએ ભાગ લીધો। ગુજરાતભરમાંથી 16 જેટલી ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। 3 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં ફાઇનલ જૂનાગઢ અને ભાવનગર વચ્ચે ભારે રસાકસી ભરી મેચ યોજાઈ, જેમાં જૂનાગઢે 35 ગોલ કર્યા, જ્યારે કે ભાવનગરે 28 ગોલ કરતા જૂનાગઢે 7 ગોલથી વિજય મેળવ્યો। વિજેતા ટીમને સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુ સિંહોરાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ મહિલા હેન્ડબોલ મેચમાં ગુજરાતની લગભગ 270 દીકરીઓએ જે નેશનલ રમતમાં પણ ભાગ લીધેલો છે, તેવી મહિલા ખેલાડીઓ આજની આ ફાઇનલ મેચમાં ભાગ લેવા જઈ રહી છે। ત્યારે ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી આ લગભગ પ્રથમ આવી મેચ રમાઈ રહી છે, તેનું એક હળવદના મને વતની તરીકે ગૌરવ થાય છે। બની છે અને અમારા કોચની પણ સખત મહેનત હતી, ધ્યાનેન્દ્રપુરી સરની। કેટલા છે અહીંનું આયોજન કેવું લાગ્યું? અહીંનું આયોજન પણ ખૂબ સારું છે, ગ્રાઉન્ડ જમવાનું બધું સારું છે, ખૂબ જ સારું છે।